શું નામ આપનું? મની જયંતિભાઈ મકવાણા. મનીષભાઈ, ગઈકાલે શું ઘટના બની હતી બપોરના સમયે? મેં એના ભાઈબંધ ભેગો ગયો હતો, એના ભત્રીજા એની મકાન ભાડે રાખ્યું હતું, એટલે એ સમાધાન કરાવવા ગયો હતો 2 માણાનું. મકાન ના કઈક ભાડા બાબતે માથાકૂટ હતી. મને ખબર ને આ ફાંકી ખાવા ઉભો હતો, વાંથી 7 જણા આવી પાઇપ ને ધોકા મારીને વયા ગયા. પછી શું થયું? પછી સીધા દવાખાને આવ્યા. હારા તમે જેના લગ્ન છે, વિપુલભાઈ લગ્ન છે, કેટલા સંતાનો છે, શું વાત છે? એક જ છે સંતાન. શું કરે છે વિપુલભાઈ કામમાં? એ ખટારામાં જાય, કિલિન્ડર. જે ભાઈ ભેગો હતો એના જ ખટારામાં જાય. પછી તમે પોલીસ ફરિયાદ થઈ કે શું કર્યું છે? હા, એ આ સાહેબ આવ્યા હતા. કેટલા લોકો હુમલો કરવામાં કઈ રીતે હતા? 7 જણા હતા એમ કીએ. આપડે હતા નહીં ઘટના સ્થળે, એટલે આપણને માહિતી નથી. ઓલો બીજો જે ભેગો હતો ને લાગી ગયું, એ ભાઈ ને બધી ખબર હે. એ અત્યારે દવાખાનામાં. એ ભાઈના એ મિત્રના કામમાં ભેગા ગયા હતા? હા, ખાલી ભેગા ગયા તો સેવામાં. એમાં નિર્દોષ માણસ હટાઈ ગયો. શું નામ આપનું? મની જયંતિભાઈ મકવાણા. મનીષભાઈ, ગઈકાલે શું ઘટના બની હતી બપોરના સમયે? મેં એના ભાઈબંધ ભેગો ગયો હતો, એના ભત્રીજા એની મકાન ભાડે રાખ્યું હતું, એટલે એ સમાધાન કરાવવા ગયો હતો 2 માણાનું. મકાન ના કઈક ભાડા બાબતે માથાકૂટ હતી. મને ખબર ને આ ફાંકી ખાવા ઉભો હતો, વાંથી 7 જણા આવી પાઇપ ને ધોકા મારીને વયા ગયા. પછી શું થયું? પછી સીધા દવાખાને આવ્યા. હારા તમે જેના લગ્ન છે, વિપુલભાઈ લગ્ન છે, કેટલા સંતાનો છે, શું વાત છે? એક જ છે સંતાન. શું કરે છે વિપુલભાઈ કામમાં? એ ખટારામાં જાય, કિલિન્ડર. જે ભાઈ ભેગો હતો એના જ ખટારામાં જાય. પછી તમે પોલીસ ફરિયાદ થઈ કે શું કર્યું છે? હા, એ આ સાહેબ આવ્યા હતા. કેટલા લોકો હુમલો કરવામાં કઈ રીતે હતા? 7 જણા હતા એમ કીએ. આપડે હતા નહીં ઘટના સ્થળે, એટલે આપણને માહિતી નથી. ઓલો બીજો જે ભેગો હતો ને લાગી ગયું, એ ભાઈ ને બધી ખબર હે. એ અત્યારે દવાખાનામાં. એ ભાઈના એ મિત્રના કામમાં ભેગા ગયા હતા? હા, ખાલી ભેગા ગયા તો સેવામાં. એમાં નિર્દોષ માણસ હટાઈ ગયો.